તાલુકાના કાનપર ગામ નજીક એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પીડિત પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવવા માટે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર અને તેના મિત્રો પીડિતાના પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા, પરંતુ પ્રસિદ્ધિ મેળવવાની લહાયમાં કોંગ્રેસ નેતાઓ સંવેદના ભૂલ્યા અને મુલાકાત દરમિયાન તેમને પીડિત પરિવારનો વિડીયો બનાવી લીધો અને ત્યારે સંવેદનાના નામે રાજકારણ કરવું કોંગ્રેસ નેતાને ભારે પડ્યું છે। સંવેદનાના નામે પીડિત પરિવારનો વિડીયો બનાવનાર કોંગ્રેસ નેતા સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર અને તેના મિત્રોએ જસદણના કાનપરમાં દુષ્કર્મ પીડિતાની પરિવાર સાથે મુલાકાત દરમિયાન આ વિડીયો બનાવ્યો હતો। કોંગ્રેસ નેતાએ પીડિતાના પરિવારના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા હતા અને તેમને આ પીડિતા અને પરિવારની ઓળખ છતી થાય તેવી રીતે આ વિડીયો બનાવ્યો હતો। કોંગ્રેસ નેતાએ દુષ્કર્મની પીડિતાની ઓળખ જાહેર ન કરવાના નિયમોનો ઉલાળ્યો કર્યો, ત્યારે હવે આ કેસમાં કોંગ્રેસના નેતા પ્રગતિ આહિર સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે।